નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ગીર સોમનાથમાં પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલ વચ્ચે વેરાવળમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. એલસીબીની ટીમે બાતમીના આધારે વેરાવળના ડાભોર રોડ પર ઓપરેશન હાથ ધરીને લાખો રૂપિયાનો દારૂ કબજે કર્યો હતો. ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી એક સચોટ બાતમીએ બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી દીધું છે. વેરાવળના ડાભોર રોડ પર આવેલા ગુરુ નાનક ચોક પાસેથી એલસીબીની ટીમે એક શંકાસ્પદ 4 વ્હીલ કારને આંતરી હતી. કારની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારમાંથી વિદેશી દારૂની નાની મોટી એમ કુલ 1680 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ ₹10,70,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગર રોહિત ઉર્ફે રેમ્બો બારિયાનો હોવાનું ખુલ્યું છે. પોલીસના દરોડા દરમિયાન બુટલેગર રેમ્બો હાજર ન મળી આવતા તેને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. વેરાવળમાં લાખોનો દારૂ પકડાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ આ રેમ્બોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે એ હવે જોવાનું રહેશે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.